વિસાવદર અને કડીની ચૂંટણી જાહેર થતાં જ ગુજરાતના રાજકારણમાં હવે મોટે પાયે ભૂકંપ આવશે અને ક્યાંક નવા જૂની થવાના પણ એંધાણ દેખાઈ રહ્યા છે। જો વાત કરવામાં આવે તારીખ વિશેની તો કડી અને વિસાવદરની પેટા ચૂંટણી છે તેની તારીખો જાહેર થઈ ગઈ છે। 19 જૂને કડી અને વિસાવદરની પેટા ચૂંટણી યોજાવાની છે। 26મી મે થી ફોર્મ ભરવાની શરૂઆત થશે અને 23મી જૂને પેટા ચૂંટણીના જે પરિણામો છે તે પણ હવે સામે આવવાના છે। એટલે એક સૌથી મહત્વના સમાચાર જે અત્યારે હાલ દેખાઈ રહ્યા છે કે કડી અને વિસાવદરની જે પેટા ચૂંટણીની લોકો રાહ જોઈને બેઠા હતા કે હવે ક્યારે અહીં જે નવા ધારાસભ્ય છે તે બનવાના છે, એને જ લઈને અત્યારે હાલ એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે કે વિસાવદર અને કડી પેટા ચૂંટણીની તારીખો છે તે જાહેર થઈ ગઈ છે। 19 જૂને આ ચૂંટણી યોજાવાની છે અને આને લઈને આપણે અત્યાર સુધી જોતા આવ્યા છીએ કે ખાલી ને ખાલી જે વિસાવદરની જે બેઠક છે એના ઉપરથી આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાને ઉતારવામાં આવ્યા છે। એટલે હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી ત્યાં એક્ટિવ જોવા મળ્યા છે, લોકોને અનેક એવા લોકોને મળતા પણ આવ્યા છે, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી આ બેઠક પરથી કોને ઉતારે છે